ભરૂચની અંકલેશ્વર પાલિકામાં કેબિન ફાળવણીનો વિવાદ હવે બરોબરનો ગરમાયો છે। વિપક્ષના 11 સભ્યોએ કાર્યાલય અથવા તો કેબિન ફાળવવા માંગ કરી। વિપક્ષી સભ્યોએ કેબિન ફાળવવા પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત ફરિયાદ કરી। એટલું જ નહીં, વિપક્ષે 15 દિવસની કેબિન ફાળવવા અલ્ટિમેટમ આપ્યું। સમાન અધિકારના આધારે વિપક્ષે સુવિધા આપવા માંગ કરી। જો કેબિન ન ફાળવાય તો આવનારા દિવસોમાં પ્રમુખની કેબિનમાં બેસી જવાની ચીમકી ઉચ્ચારી। પાલિકા પ્રમુખે નિયમ મુજબ નિર્ણય લેવાની ખાતરી આપી। આખા ગુજરાતની અંદરમાં ઓફિસો લોકોને ફાળવવામાં આવે, વેરભાવના રાખવાનો સમય હોતો નથી, કારણ કે લોકો એમને જગાડતા રાખવાનું કામકાજ અમારું છે। ઓફિસ હોય, 11 જણા ચૂંટાયા હોય તો જેનાથી અમે જે કંઈ પરિસ્થિતિની ઉપર કાબુ મેળવી શકીએ અને જે કંઈ ખોટું હોય તો તે પ્રમુખશ્રીને ધ્યાને દોરી શકીએ, બોર્ડને ધ્યાને દોરી શકીએ। એટલે અમે જે નિયમ પ્રમાણે પહેલાં મૌખિક ચર્ચા કરી કે પ્રમુખશ્રી અમને ઓફિસ ફાળવી આપો। અહીંયા તો ઓફિસો ખાલી પ્રમુખને અને મુખ્ય અધિકારીને જ ફાળવવાનો કાયદામાં જોગવાઈ છે, પણ અહીંયા તો પેલી પાનપટ્ટીની લારીઓ ખુલેલી છે, તેવી રીતે ઓફિસો ખુલેલી છે। એમની અરજી આવી છે। હવે નગરપાલિકાના અધિનિયમ મુજબ જે પણ કંઈ હશે અમે સીઓ જોડે ચર્ચા કરીશું, જે કંઈ હશે યોગ્ય જવાબ આપીશું।